હેલો દર્શક મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું પ્રિયંક પટેલ, નવી પેઢી નવી બુદ્ધિનો ખેડૂત. તો ખેડૂત મિત્રો, તમે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી ગઈ છે. એ શું છે એ હું તમને આગળ મારા બ્લોગમાં બતાવું છું. તો ચલો મળીએ, બ્લોગ સ્ટાર્ટ કરીએ. વેલકમ ટુ માય બ્લોગ. દર્શક મિત્રો, જે ઘડી તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ને એ હું તમને કહેવા માંગતો હતો કે ગઈ રાત્રે 1 વાગ્યાની આજુબાજુ જે વરસાદ પડ્યો છે, પુષ્કળ વરસાદ પડ્યો છે. લગભગ 2.5 થી 3 ઇંચ જેવો વરસાદ હશે. પણ આ સિઝનનો પહેલો વરસાદ છે ને, તો પાણી બધું જમીનમાં ઉતરી ગયું છે. ખાસું એવું પાણી વહી પણ ગયું છે ખેતરમાંથી. પણ અત્યારે ખેતરમાં જોવા આવીએ ને તો એમ લાગતું નથી કે એટલું બધું પાણી હશે. જો હું તમને બતાવું છું, જો દર્શક મિત્રો, આ નાના નાના ખાબોચિયા ભરેલા છે. અહીંયાથી પાણી આમ ખેતરમાંથી વહીને નીકળી પણ ગયું છે થોડું ઘણું. તો તમે જોઈ શકો છો, સરસ મજાનો રાત્રે ગાજવીજ સાથે એવો વરસાદ પડી ગયો છે. અને બાજુના ખેતરમાંથી ઉપરથી આ પાણી નીચે આવેલ છે. ઉંદરિયું કહીએ ને આપણે, એ ઉંદરિયું પડ્યું છે. તમને બતાવું ક્યાંથી આવ્યું છે. સામે આપેલું દેખાય ને, આમાંથી આ ઉંદરિયું પડ્યું છે. ત્યાંથી આ પાળામાં થઈને પાણી નીચે આવ્યું છે આપણા ખેતરમાં. તો એ સરખું કરવું પડશે. બરોબર છે. ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા કે અલ્લીનો નડશે. કેવું આ વર્ષનું સિઝન કેવી રહેશે ચોમાસાની. ન્યૂઝ વાળા તો એવું કહેતા હતા કે અલ્લીનો છે એટલે કદાચ દુકાળ પણ પડી શકે, વરસાદ ના પણ આવે, એવી બધી અફવાઓ ફેલાતી હતી. અને ખેડૂતોને જીવ ઊંચો નીચો થઈ રહ્યો હતો કે વરસાદ કેમ થશે કે નહીં થાય. તો આ સરસ મજાનું એક કામ થઈ ગયું છે. હવે બીજા દિવસે, આજે નહીં ને આવતીકાલે જો બીજો એક સરસ મજાનો નાનો એવો વરસાદ પડી જાય તો જેને પણ દાણા મૂક્યા છે એ સરસ મજાના નીકળી જશે. લગભગ આ પાણીમાં જ નીકળી જશે, બહુ જરૂર છે નહીં, પણ તો એ પડે તો સારું છે એમ. અને હવે તો વરસાદ પડશે જ એવું લાગી રહ્યું છે. તો ચલો મળીએ. જય જવાન, જય કિસાન.